એ બાપા, અરે અરે 10:30. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે તારીખ 23 અને સવારે રવિવાર છે અને રીંગી આવ્યો હતો રનિંગ કરવા. રનિંગ તો થઈ ગઈ છે અને અહીંયા રવિવાર છે તો બહુ બધી એક્ટિવિટીઝ ચાલે છે. હું તો એને થોડી વાર દેખાડું, થોડી વાર પછી બધા ડાન્સ એન્ડ ઓલ અને કોમ્પિટિશન ચાલે છે ક્યાંક ને ક્યાંક. બધું આપણે જોઈશું થોડી વારમાં. એ બાપા, અરે અરે 10:30. ગાઈસ, મને થઈ ગઈ હતી ઉધરસ તો મટી ગઈ. અમે ગયા હતા હું મારા મમ્મા ગાંડા ઝાડે પગે લાગવા. અહીંયાથી આશાપુરા માતાજી મંદિરે બાલાજીએ દર્શન કરીને હવે ઘરે આવ્યા. હવે કંઈક કરશી આગળ. અને મારે ને મારા પપ્પાને થઈ ગયો મસ્ત ઝઘડો. જો કે રોજ હોય જ છે, એટલે એ રોજ મને સોરી કહી દે, હું એને માફ કરી દઉં. ગાઈસ, આમ જો અમારી ઘરે છે ને કેટલુંક મસ્ત ડોગ આવ્યું છે, તો કોઈને નહીં અમારે રાખવું હોય પણ મારી મમ્મી ના પાડે. કઈક ખરીદી કરવા બહુ મસ્ત છે. શું હે આ? કયું હે? લાબ્રા. હે લાબ્રા ડોગ છે. बका भरा मेरे को भी बहुत अच्छा लगता है. अरे वाला ध्यान उड़ा ले तो राखी लो. ए जंक्शन में गया है. मम्मी ना पाड़े है. ये मां जो क्यूटी मौसी राखी ले. एक आर्या तो છે આ વધારે. मम्मी आज हॉलीडे पे है, इसको आज हॉलीडे है, पता नहीं चल. ગાઈસ, અત્યારે આવ્યો છું દાઢી કરવા માટે. હમણાં મારા મિત્ર બહાર ઊભા થઈ આવશે. એક મિત્ર જો કામ કરે, તમે જો આ કપડાં આવા પહેરી. આ બેંક વાળા લાગે ને ભાઈ, અમારા બેંકમાં નોકરી. બરાબર છે, ઓકે. આમ જો આ બધા આરામ કરે છે, એને મજા નથી. અને આ જે માસી હે ને દાળ ઢોકળી બનાવી છે, જે ગુજરાતીના ઘરમાં હોય જ છે. જો કેટલી મસ્ત છે, અંધારું તે થાય સરસ. ચલો, મને બહુ ભાવ્યો દાળ ઢોકળી. ભાખરી કોના માટે? તારા અંકલને મેથીની ભાજી ને ભાખરી. વાહ, શિયાળો. આનો વિડીયો ઉતારો. અમારા ઘરનું નવું મેમ્બર છે. આનું નામ શું રાખ્યું છે? રેનબો. ગાઈસ, વાગ્યા હે કેટલા વાગ્યા હે જો તો 10:15 વાગ્યા હે અને રાતના 10:15. આ જોઈ લો, આ રાત છે. વાગ્યા હે 10:15. માસી બનાવે છે પાક શિયાળામાં ખાવા માટે. બરાબર છે. જો કાજુ બદામ ફરી ફરીને ખાવાની છે, ગલગોટા જેવી ખાવાની છે. ગોળ ને મને પાક નો ભાવે, પણ મને ભાવે ને. તમે બે નું ખાઈ તો કામ કરી હતી, નહીતર શેને કરી હતી. નાખી. એ ડર ગઈ મોસી, ડર ગઈ. અત્યારે નથી નાખવાના. કાજુ બદામ આ સિંગદાણા નથી ને? હે કાજુ છે ને? કાજુ છે, આ ગોવાના કાજુ. ગોવાના છોકરો ગોવા ગયો તો. આ શું હે?
ઈ ગુંદર છે. ઈ મને નો ભાવે, સોરી. આય નો ભાવે ટોપરું. આપણા હાડકા મજબૂત આ થાય. શું છે? ગુંદરમાં કેલ્શિયમ હોય. ઈ છે કાટલું પાવડર 3200. શિયાળામાં આપણને શરીરમાં ગરમીનું પ્રમાણ જોઈએ ને એના માટે. એવું કાંઈ નો ભાવે. બરાબર છે. અને ગુંદર ખાવાથી હાડકા મજબૂત થાય, એમાં ભરપૂર કેલ્શિયમ હોય. ઓકે. જીભ છે ને મજબૂત થાય. જીભ તો ઓલરેડી લેડીઝની મજબૂત જ હોય. માંદી નો કુંવારેથી પડે. કાપીને તોય ન કાપાય. જીભ નો માંદી પડે નહીં. પણ નો માંદી પડે ને એમાં હાડકું ન હોય. હુકાઈ માણસના ને શરીરમાં 206 હાડકા હોય, બરાબર છે, તો એ દુખે. હા. જીભમાં હાડકું ન હોય. એટલે એને કાંઈ ન થાય. બોયલા રાખો, બાયધા રાખો. હાડકા હોય તો કેટલી વાર હોય હવે આને? બસ ઓલમોસ્ટ હવે શેકાવા આવ્યો છે. બ્રાઉન કલર જેવો થવા માંડે ને. બ્રાઉન ને ગુજરાતીમાં કેવું કહેવાય? બ્રાઉન ને ગુજરાતીમાં બદામી જેવો, થોડોક ડાર્ક બદામી, લાઈટ બદામી નહીં. એટલે શેકાઈ હાવ ગયો. દેશી ભાષામાં બોલવું હોય તો. એટલું બધું મને પાછું ગુજરાતી નથી આવડતું. હું ઇંગ્લિશ મીડિયમમાં ભણી હતી ને, એટલે થોડાક આવી જ જાય વર્ડેમાં. તું ઇંગ્લિશ મીડિયમમાં ભણે, અંકલ હાથ પાસે. ખાતાય નથી, એ તો 5 જ છે. જોજી. એ તો નસીબની વાત છે. પણ એન્જિનિયર થી ને કમ નથી, 5 ભણેલા છે. પણ તમે બે બેનો ડોક્ટર. ના એ ના, ક્યાંય નહીં, ડોક્ટર નથી. હાલે તમારું જો ઘરમાં. લાગીશ કોઈને એવું કે મારું હાલે છે, કમેન્ટ કરજો જરાક. હા એમ. આમ જો ગલગોટા જેવી છે ને આને કોકે અહીંયા કઈ હેરાન કરતા હોય તો આવી હોય. અત્યારે 11 વાગ્યા આવું બનાવે. અને આ આપણા વ્લોગમાં દર વખતે હોય જ છે. તમે આને જોઈને કંટાળી જાઓ. જો હું એટલે જ આને વ્લોગમાં બહુ ઓછો લઉં, કેમ કે આને ધારે ને મારે ને એવું જ હોય બધું. અને હું બહુ ડાયો છું. 10:30 થયા છે. મારી મમ્મીની છે નહીં, હમણાં આવશે થોડી વારમાં. આપણો લોટ શેકાઈ ગયો છે. પછી એને ગેસ ઉપરથી નીચે ઉતારી લેવાનો, બરાબર છે. અને 5 મિનિટ એમને તવીથો ફેરવી પછી ગોળ નાખવાનો. નહીંતર ગોળની પાઈ આવી જાય તો આપણો પાક થઈ જાય કડક. નાખી દેવાનો, બરાબર છે. ગુંદ એક નો નાખશે મને નો ભાવે. થોડોક ગુંદ આપણે કાઢી લીધો છે ડેકોરેશન માટે. ડેકોરેશન પેટમાં જઈને આવી ગયા છે. ડેકોરેશન જ થાય. આ આપણું પાટલું પાક છે, બરાબર. આ નો હોય એવું, આવું પેલા કાંઈ હતું જ નહીં. બધુંય પહેલેથી જ છે. હવે રેડીમેડ મળે છે બધું. એટલે આવું હોય તો હું કોઈ દી ખાતો નથી, મને ખબર ન હોય ગાઈસ. એટલે પાક બાક શું હોય. અહીંયા તઠે કઠે અલારામ હોય ને જય બોલો જલારામ. આપણે એવું માપ બાપ ન હોય, બધું અઠે કઠે નાખ દેવાનું. આટલો લોટ ને આટલો ગોળ ને આટલું ઘી, કેમ કે પહેલેથી બનાવતા જોઈએ એટલે ખબર જોઈએ કે આટલું જોઈએ બધું. અને નો ભાવે તો પૈસા પાછા. ન ભાવે શું કામ ભાવે. તો ફાઇનલી ગાઈસ આપણો પાક બની ગયો છે. જો તમારે આવો પાક બનાવવો હોય તો મારા માસે લઈ જાજો ઘરે. માસીને લઈ જાજો. હા એ આવીને બનાવી દે. હવે થોડોક ઠંડો થાય એટલે આપણે એને ઢેફલા પાડીને ખાવા મળશું. પછી ઢેફલા જેવા થાય. હા બરાબર છે. ઘડીક રેન પાડ્યા હોત તો